સિંધરોટ જમીન વિવાદમાં ત્રણેય મામલતદારોની સંડોવણી સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તપાસ કરાવી બિલ્ડરની ઓફિસમાં નાયબ મામલતદારોની હાજરી જોવા મળતા આ પગલાં લેવામાં આવ્યા હતા. ગત મોડી સાંજે કલેક્ટર દ્વારા લેવામાં આવેલા પગલાંથી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ ત્રણેય અધિકારીઓએ રાજ્ય સરકારની જમીન મામલે બિલ્ડર સાથે નાણાકીય વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. નાયબ મામલતદારે પોતાની સત્તાનો દુરુપયોગ કરતા બિલ્ડરના દસ્તાવેજની મંજૂરી માટે રૂપિયા લીધા હોવાનું કહેવાય છે. જમીન સુધારણા કચેરીના નાયબ મામલતદાર મહાવીરસિંહ સિનોલને સસ્પેન્ડ કરી ડેસરમાં બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો, જ્યારે હર્ષિલ પટેલને સસ્પેન્ડ કરી સિનોરમાં બદલી કરાઈ છે અને આરટીએસ વિભાગના નાયબ મામલતદાર મહાવીરસિંહ ગોહિલને સસ્પેન્ડ કરીને ડભોઈ બદલી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની તપાસમાં મોટા ગજાના બિલ્ડરની અલકાપુરીથી ઓફિસમાં 3 નાયબ મામલતદારની હાજરી જોવા મળી હતી. ત્રણેય મામલતદારોએ સિંધરોટની જમીનની બિલ્ડરની ફાઇલ મંજૂર કરાવવા બિલ્ડરના માણસ પાસે પૈસા માંગ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ સપાટો બોલાવતા સિંધરોટની જમીનમાં ગેરરીતિ મામલે 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કર્યા છે. ત્રણેય નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવા સાથે બદલીના આદેશ અપાયા હતા.